હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે. ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. હું સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. તૈયાર નથી થઈ ગઈ, મતલબ નાહી ધોઈ લીધું છે. અને આજે છે લાભ પાંચમ, એટલે અમારે ઓફિસનું મુહૂર્ત કરવા જવાનું. એટલે જે બધું છે બધું ભૂલી કરીને આજે મસ્ત મજાના ફ્રેશ રહેવાનું. મસ્ત મજાનું કોઈ જ નેગેટિવિટી આજે નહીં લાવવાની અને મસ્ત દિવસની શરૂઆત કરીએ. હું આમ તો 3 વાગ્યાની જાગું છું, કેમ કે 2 દિવસથી મને બહુ જ તાવ ને એવું આવતું હતું ને, એટલે પણ આમ ઓફિશિયલી 5 વાગે ઊભી થઈ ગઈ હતી. જો અહીંયા બની રહ્યો છે મારો કંસાર, એટલે આપણે ગુજરાતી લાપસી. ગોળ ધાણાને એવું લઈ જવાનું છે, એટલે ડબ્બો તૈયાર કર્યો છે. પછી હવે પૂજા પાઠ કરશું. કોણ મારા જેમ લાપસી બનાવે છે કોમેન્ટ કરજો. નીચે છે ગાઈઝ અંદર પાણી, એની ઉપર લોટ મૂક્યો છે ને ઉપર થોડું ઘી મૂક્યું છે. હવે હું થોડી વાર માટે આને ઢાંકી દઈશ અને પછીથી છે ને હું એને મિક્સ કરીશ 5 મિનિટ. અને અહીંયા નીચે મેં જે લોડી રાખી છે, એટલે નીચેથી સરસ બફાય અને લોટ કાચો ના લાગે અને મસ્ત પ્રોપર બફાઈ જાય. અને દિવસની શરૂઆત કરશું. આજે તો મસ્ત મજાના તૈયાર બી થઈશું. ને આજે અમે લોકો ટ્રાય કરીએ હર વરસ કે પિંક કે રેડ, એટલે લાલ કે ગુલાબી જ કપડાં પહેરીએ. બીજા વાદળી, બ્લેક એવા કોઈ ના પહેરીએ. એટલે મેં આ વખતે શોપિંગ નથી કરીને, એટલે દર વખત ડ્રેસ જ પહેરું છું. પણ એવો હેવી એવો સારો ડ્રેસ છે નહીં, શોપિંગ નથી કરી. એટલે તો આજે હું પહેરી રહી છું રેડ સાડી. મારી બહુ પહેલાંની લીધેલી છે, તક જ્યારે બહુ અંત થયું એ ટાઈમની, પણ મેં હમણાંથી પહેરી જ નથી. તો મેં કીધું ચલો રેડ સાડી પહેરીએ, મુહૂર્ત કરીને આવશું, પછી કાઢી નાખશું. એ થાય ત્યાં સુધી ચલો આપણે દવા ખાઈ લઈએ ફટાફટ. જો ગઈ 5 મિનિટ થવા દીધું, પછી મેં છે ને એને હલાવી લીધી અને વેલણથી જો કેવી છૂટી છે. હજુ મેં એને 5 મિનિટ ધીમા ગેસ ઉપર બાફવા મૂકી દઈશ ઢાંકીને. ગાઈઝ મારી છૂટી લાપસી તૈયાર છે. ભગવાનને ધરાઈ દઈએ હવે. તો હાય ગાઈઝ, જો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. વાળ ઓળવાના બાકી છે. જો નો મેકઅપ લુક બી થઈ ગયો છે મારો. ગાઈઝ ખાલી સ્કિન કેર કરીને બેબી ક્રીમ લગાવીને મેં મસ્ત મજાનો મેકઅપ કર્યો છે. હું તમને બહુ જલ્દી આ મેકઅપ બતાવવાની છું. વાળ ઓળવાનું બાકી, ચલો ફટાફટ ઓળી લઈએ. ટાઈમ થઈ ગયો નીકળવાનો પછી. જો ગાઈઝ બધું બતાવીને અમે લોકો ઘરે આવી ગયા છીએ. પછી તો ઓફિસે મુહૂર્ત પતાવ્યું, ફેક્ટરીએ મુહૂર્ત પતાવ્યું. પછી અમે લોકો બધા જમવા માટે ગયા, પણ ત્યાં ક્યાંય મેં બ્લોગ ના લીધો. તો પછી બધું પતાવીને અમે બસ ઘરે આવી ગયા. અને વાગવામાં થઈ ગયા છે 3. હવે બધું ચેન્જ વેન કરશું ને એના પછી થોડી વાર સૂઈ જશું. ચલો ત્યારે સાડીવાળો મારો લુક કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ગાઈઝ આપણે હતા એના આપણા ગાઈઝ બધું પતાવ્યું અને સાંજ પડી ત્યારે એટલા ખતરનાક ન્યૂઝ સાંભળ્યા ગાઈઝ કે આની કોઈ વાત નહીં. એમ પગની નીચેથી જમીન ખસી ગઈ. અમારા ફેમિલી મેમ્બરમાં મારા મમ્મીના મોટા બાપાની દીકરી છે. એ લોકો બધા સારંગપુર દર્શન કરવા જઈ રહ્યા હતા. ફૂલ ફેમિલી, 5 જણા, 3 છોકરા અને 2 હસબન્ડ વાઈફે
ત્યાં રસ્તામાં એ લોકોને એક્સિડન્ટ થયો, 3 લોકો તો ત્યાંના ત્યાં જ એક્સપાયર થઈ ગયા અને એક છોકરો અને છોકરી બંને હોસ્પિટલમાં છે. આપણે બધા પ્રે કરીએ કે બંનેને જલ્દીથી સારું થઈ જાય અને જે લોકો ભગવાનના ધામમાં ગયા છે એમને ભગવાન એમના ચરણોમાં વાસ આપે. અને ગાઈઝ આ બધું સાંભળીને છે ને એકદમ એટલું માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું ને કે એની કોઈ વાત નહીં. એમ અચાનકથી આવા સમાચાર સાંભળવા મળી ગયા. આ તો હું એના બીજા દિવસે વિડીયો શૂટ કરું છું, બાકી દિવસે તો કેવું કે અચાનકથી એવું સાંભળ્યું એટલે બધું છે ને પપ્પાનું રિકોલ થવા માંડ્યું. મને તો મગજમાં એ જ બધું ફરવા માંડ્યું કે આ શું થઈ રહ્યું છે એમ. અને હવે એક મગજમાં એક એવું બેસી ગયું છે ગમે ત્યારે ગમે તેને ગમે તે થઈ શકે છે ગાઈઝ. એવું મગજ સ્ટ્રોંગ બનાવીને આપણે જીવવું પડશે એવું થઈ ગયું સાવ. કેમ કે ગમે ત્યારે ગમે તેના એવા ન્યૂઝ સાંભળીએ છીએ ને હમણાં તો ગામમાં બી એવા ઘણા બધા ન્યૂઝ સાંભળ્યા. નાના જમાઈ લોકો, નાના બધાને આવું થાય છે એટલે બહુ જ દુઃખ થાય છે ગાઈઝ. મને અંદરથી એમ થાય છે કે ભગવાનને એવી તો શું જરૂર પડતી હશે એમ. આ લોકોએ 3 જણા એક્સિડન્ટમાં સારંગપુર દર્શન કરવા જતા હતા, બોલો, વેકેશન હતું તો. અને એના આગળના જ્યારે એમને એક્સિડન્ટ થયું એના આગળના દિવસે મમ્મીને બધા છે ને જેને એક્સિડન્ટ થયો છે દીદીને એમના સગ્ગા મામાનો છોકરો છે ને મહેસાણાથી કુળદેવીનું મંદિર છે બ્રહ્માણી માતાનું મણિયારી, ત્યાં ચાલતા સંગ લઈને ધજા લઈને આવે છે. તો આગળના દિવસે મમ્મીને બધા સાથે હતા, બોલો. એટલે પલવારમાં ક્યાંથી ક્યાં શું થઈ જાય છે ને એની કોઈ જ ખબર નથી પડતી ગાઈસ. એટલે બહુ અઘરું છે હવે આ દુનિયામાં જીવવું અને સ્ટ્રોંગ બનીને જીવવું. ભગવાન શું થઈ રહ્યું છે શું કંઈ જ ખબર નથી પડી રહી ખરેખર. આ બસ હું તો એટલું જ કહીશ કે એટલો સરસ મજાનો દિવસ ચાલતો હતો. સવારથી માંડ સ્ટ્રોંગ બનીને સાડી પહેરીને મેં કીધું કે આજે મુહૂર્ત છે, સ્ટ્રોંગ થઈએ. આ થોડુંક આમ નવા વર્ષમાં થોડીક આપણે હિંમત લઈએ. ત્યાં કંઈક આવું એવું સાંભળે છે ને ગાઈઝ અંદરથી તૂટી જઈએ છે. મગજ ત્યાં જ ફર્યા કરે છે, એવું થયા કરતું હોય છે. પણ કંઈ વાંધો નહીં, તમે બધાને આપણે બધા પ્રાર્થના કરીએ કે એમના આત્માને ખૂબ શાંતિ મળે, ભગવાન એમના ચરણોમાં વાસ આપે અને છોકરો અને જે છોકરી હોસ્પિટલમાં છે એને ભગવાન જલ્દીથી સારું કરી દે, એ લોકો મસ્ત મજાની એમની લાઈફ જીવે. ભગવાન એટલી જ પ્રાર્થના. ઓમ શાંતિ. ગાઈઝ આજ તો શું કહ્યું કંઈ વધારે ખબર નથી પડતી. વિડીયો એન્ડ નહોતો કર્યો અને આ સમાચાર મારી અંદર ભરી રાખ્યા હતા ને તો મને એવું થયું હતું કે લાવો તમને લોકોને કહી દઉં. એટલે મેં તમને લોકોની સાથે ખાલી જણાવ્યું. એક સાથે 3 જણા ગાઈઝ એક ઘરમાંથી જવા એટલે એ લોકોને 3 જણાને છે ને એમનું ગામ વિસનગર પાસે ગામ છે તો ત્યાંથી એ લોકોને શીતપુર લઈ ગયા હતા. અને ગાઈઝ એક સાથે એક ઘરમાંથી 3 અર્થી નીકળવી બહુ અઘરી વાત છે. મેં તો એક મારા પપ્પાની જોઈ છે તો અહીંયા જીવ અત્યારે આજની તારીખમાં યાદ આવે છે તો આમ જીવ જતો રહે છે એવી પરિસ્થિતિ થઈ જાય છે. તો એક જ ઘરમાંથી એક જ જગ્યાએથી 3 અર્થી ગાઈઝ એ લોકોની સાથે ડૉક્ટર બી લઈ જવા પડ્યા હતા. શીતપુર લઈ ગયા હતા એ લોકોને, કેમ કે પરિસ્થિતિ જ બધાની એવી હતી કે કંઈ ને કંઈ કોઈને કંઈ ને કંઈ બીમારી થઈ જાય. આટલી બધી 3 એક સાથે જોઈને અર્થીઓ એટલે બહુ જ અઘરું છે ગાઈઝ, બહુ જ અઘરું છે. હવે આ જિંદગી આવી જ છે, કંઈ નહીં. ચલો બહુ વધારે કંઈ નથી કેવું. આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. કાલે કંઈક સારા વિડીયો સાથે સારા મોટિવેશન સાથે મળશું આપણે. જય અંબે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ કોમેન્ટમાં લખતા જશો બધા, એમના આત્માને શાંતિ મળે. ગાઈઝ નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે તો ફરીથી મસ્ત મજાની બધાને ગુડ મોર્નિંગ. અને ગાઈઝ આજનું વેધર તો કંઈક આવું છે જો એકદમ વરસાદી ધીમો વરસાદ પણ આવી રહ્યો છે. ઉપર મસ્ત મજાના પક્ષી ઉડી રહ્યા છે, જો વાદળ જુઓ. એટલે એવા કંઈક દિવસ સાથે શરૂઆત કરી છે. અહીંયા દાળ મારી બફાઈ ગઈ છે. આજ તો છે ને બહુ બધા દિવસથી આવું બધું ખાધું છે ને તો આજે દાળ ભાતનો જ પ્લાન છે. અને અહીંયા સવારમાં શૂઝ ધોવા બેસી ગઈ છું. આ દાળ થઈ બફાઈ ગઈ છે, દાળ ભાત કરવા છે. ભાત પલાળીને આપણે હવે બેસી જઈએ છીએ શૂઝ ધોવા માટે, કેમ કે બહુ બધા દિવસના આ બધા થયા છે શૂઝ. અને વ્હાઇટ કલરને એવું છે. તક્ષણાન મારા પારસના 3 મારા તો ચપ્પલ ધોવા છે, તક્ષણાન પારસના શૂઝ. તો ચલો એ બધા કામકાજ પતાવીએ પછી મળીએ પાછા આગળ દિવસમાં.